કવાંટ ખાતે ભરાયેલા વિશ્વખ્યાત ગેર મેળામાં વન વિભાગ છોટાઉદેપુર અને સામાજિક વનીકરણ વિભાગ વડોદરાના સ્ટાફ સાથે એક પર્યાવરણ જાગૃતિ અંગેનો સંદેશો લઈ બેનર સાથે જનમેદનીમાં ફરી અને એક અનોખી પહેલ કરેલ છે, જેથી લોકોમાં પર્યાવરણ પ્રત્યે પ્રેમ અને વૃક્ષો ઉછેર અને જળ જંગલ અને જમીનનું રક્ષણ કરે, તેમજ આ મેળામાં આવેલા લોકોમાં એક સંદેશો લઈને ઘરે જાય અને વધુમાં વધુ જંગલ વિસ્તાર તેમજ જંગલ બહારથી વૃક્ષો વાવી અને ઔષધીય વૃક્ષો તેમજ ફળાવ વૃક્ષો અને ઇમારતી વૃક્ષો વાવી પર્યાવરણમાં યોગદાન આપે એવા સંદેશાથી વન વિભાગના નાયબ વન સંરક્ષક શ્રી આર.બી. સોલંકી અને એસીએફ ફતેહ મીના સહિત આરએફઓની ટીમ બેનર સાથે જોડાઈ અને કવાંટના ગેર મેળામાં એક અનોખો આકર્ષણ ઊભું કર્યું હતું. આવો સાંભળીએ આ અંગે છોટાઉદેપુર રેન્જના આરએફઓ એનસી રાઠવા શું કહી રહ્યા છે, સાંભળો તેઓના મુખે. છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકામાં વિશ્વવિખ્યાત ગેર મેળામાં આજરોજ જનમેદની ઉમટી હતી, ત્યારે છોટાઉદેપુર વન વિભાગ અને સામાજિક વનીકરણ વિભાગના સ્ટાફ સાથે પર્યાવરણ જાગૃતિ કેળવાય અને લોકોમાં વૃક્ષો પ્રત્યે પ્રેમ અને લાગણી ઉત્પન્ન થાય અને જળ જંગલ જમીનને હરિયાળું બનાવવા માટેના પ્રયત્નો કરે એવા હેતુથી છોટાઉદેપુર વન વિભાગના સ્ટાફ તેમજ નાયબ વન સંરક્ષક શ્રી રૂપકભાઈ સોલંકી અને એસીએફ ફતેહ મીના સાહેબ સાથે ટીમ સાથે રહી અને એક બેનર સાથે રેલી કાઢી અને આ આખા ગેરના મેળામાં ફરીને લોકોમાં જાગૃતિ કેળવાય એવા સંદેશા સાથે આજરોજ વન વિભાગના સ્ટાફ અને અધિકારીશ્રીઓ મેળામાં નાચગાન સાથે શુભેચ્છાઓ પાઠવી અને પર્યાવરણ પ્રત્યેનો સંદેશો પાઠવ્યો છે. गाड़ी लॉक कर मालिक, हाँ भाई मारी गाड़ी खुली है. Right.